18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર રહેતી વાણી દિવ્યેશ પટેલે 200 જેટલા ક્યુબનો ઉપયોગ કરી ભગવાન શ્રી રામની પ્રતિકૃતિ તૈયાર કરી। હાલ દેશભરમાં ભગવાન શ્રી રામના અયોધ્યામાં બનેલા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આસ્થાનો વિષય બન્યો છે। સોમવારે આ કાર્યક્રમ યોજાનાર છે ત્યારે દેશ શ્રી રામમય બની ગયો છે। તે પ્રસંગે વડોદરાના વાસણા ભાયલી રોડ પર રહેતી વાણી દિવ્યેશ પટેલે 200 જેટલી ક્યુબથી ભગવાન શ્રી રામનું ચિત્ર બનાવ્યું। 5 વર્ષની માસૂમ બાળકીના હાથમાં ક્યુબ આવતાની સાથે જ તે તેની કલાનું પ્રદર્શન કરીને જોત જોતા પ્રભુ શ્રી રામનું ચિત્ર બનાવી દે છે। આમ પણ ક્યુબને માઇન્ડ ગેમ કહેવાય છે અને તે જ માઇન્ડ ગેમ થકી તે ગણતરીની મિનિટોમાં જ પ્રભુ શ્રી રામની પ્રતિકૃતિ તૈયાર કરી છે। માત્ર 5 વર્ષની પટેલ પરિવારની દીકરીની આ રીત સૌ કોઈનું મન મોહી લે છે। તેને મીડિયા સમક્ષ તેની આ અનોખી કળાને પ્રદર્શિત કરી હતી અને ભગવાન શ્રી રામનું ચિત્ર તૈયાર કર્યું હતું। હું સોનાલી પટેલ છું, વડોદરા રૂબિક્સ ક્યુબ એકેડમીથી। અમારી સ્ટુડન્ટ છે વાણી પટેલ। એ જ્યારે 4.5 યરની હતી ત્યારે ક્લાસમાં રૂબિક્સ શીખવા આવી હતી। અમારા ક્લાસમાં સૌથી નાની છોકરી છે કે એને ક્યુબ આવડે છે ને આખા ગુજરાતમાં એ ફર્સ્ટ છોકરી છે જેને મોઝાઇક બનાવતા આવડે છે। ને રૂબિક્સ ક્યુબ નાની છોકરીઓને આવડતું હશે પણ જે મોઝાઇક બનાવ્યું છે આ 220 ક્યુબથી એ ફર્સ્ટ છોકરી છે આખા ગુજરાતમાં જેને મોઝાઇક બનાવતા આવડે છે રૂબિક્સ ક્યુબથી। રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે, કેટલી ઉત્સાહ છે એક રામ ભક્તોની? બહુ જ ઘણી અમે આની તૈયારી 2 દિવસથી કરી રહ્યા છે ત્યારે અત્યારે આ તમારી સામે આ પરિણામ છે એવું છે। જી, આપનું નામ? સોનાલી પટેલ।